श्री उमया माताजी मंदिर बोरसद आयोजित बोरसद तालुका समस्त कड़वा पाटीदार समाजना श्री उमया महिला सत्संग मंडलों द्वारा माताजीनी अखंड धून महोत्सव योजायो। श्री उमया माताजी संस्थान ऊंझा खाते निज मंदिरना पुनઃनिर्माणને 168 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 168 કલાકની શ્રી ઉમયા શરણમ મમ મહામંત્રની અખંડ ધૂન તારીખ 7/8/2023 સોમવારથી તારીખ 14/8/2023 સોમવાર દરમિયાન ઊંઝા સંસ્થાનમાં યોજવામાં આવેલ હતી। ત્યારબાદ શ્રી ઉમયા ધામ સોલા અમદાવાદ ખાતે પણ તારીખ 11/2/2024 થી તારીખ 12/2/2024 દરમિયાન અખંડ ધૂન યોજવામાં આવી હતી। તેમાંથી પ્રેરણા લઈ હાલમાં દરેક જિલ્લાઓમાં પણ અખંડ ધૂનના આયોજન કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત પ્રેરિત થઈ શ્રી બોરસદ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉમયા માતાજી મંદિર બોરસદ આયોજિત શ્રી ઉમયા માતાજી મંદિર બોરસદ ખાતે વૈશાખ વદ બીજ તારીખ 25/5/2024 ને શનિવારથી તારીખ 26/5/2024 રવિવાર દરમિયાન શ્રી ઉમયા શરણમ મમ મહામંત્રની 24 કલાકની અખંડ ધૂન યોજવામાં આવી હતી। આ અખંડ ધૂનમાં શ્રી ઉમયા મહિલા સત્સંગ મંડળોએ ભારે ઉત્સાહ ભક્તિભાવથી મા ઉમયાની આરાધના કરી હતી। આ મહોત્સવમાં શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ ભામાશાહ, દાતા શ્રી બાબુભાઈ ખોરજવાળા ઊંઝા, સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ઊંઝા સંસ્થાના મહિલા સંગઠનના કેન્દ્રીય ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ, કારોબારી સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપરાંત શ્રી બોરસદ 42 ગામ કડવા પાટીદાર સમાજના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટીગણ, બોરસદ તાલુકા સમસ્ત કડવા પાટીદાર સમાજ તથા સમગ્ર ટીમો, શ્રી ઉમયા માતાજી મંદિર બોરસદના ટ્રસ્ટીગણ તથા સમગ્ર હોદ્દેદારશ્રીઓ તેમજ તમામ આયોજકશ્રીઓ જુદા જુદા વિસ્તારમાંથી ઉપસ્થિત રહેલ હતા। સમાજ શ્રેષ્ઠજીઓ, ભાવિકો અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી માતાજીની ભારે ઉત્સાહ શ્રદ્ધાપૂર્વક આરાધના કરી હતી। આ પ્રસંગે જુદી જુદી વેશભૂષા દ્વારા સુંદર અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી ઉમયા। પીએ પટેલ મીડિયા કન્વીનર, શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઊંઝા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।